અંકલેશ્વર પાનોલીમાંથી પસાર થતી વાન ખાડીમાં લીલા પીળા રંગનું રાસાયણિક પાણી વહેતું થયું હતું. સુરતના અથુથણ વિસ્તારમાં તરફથી ખાડીમાં રાસાયણિક પાણી ઠલાવતા ખાડી દૂષિત બની હતી. ગામજનો દ્વારા જીપીસીબીને ફરિયાદ કરાતા જીપીસીબી સેમ્પલ લઈ તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વરના પાનોલી ગામ અને જેડીસીને અડીને વહેતી વાન ખાડી અને ઉકાઈ જમણા ખાતા નહેરમાં સોમવારના રોજ સવારે અચાનક પીળા રંગનું દૂષિત પાણી વહેતું થતાં જોઈ રોષે ભરાયા હતા. સુરતના અથુરણ તરફથી આવતા ઉકાઈ નહેર અને વાન ખાડી અચાનક વહેતા થયેલા રાસાયણિક પાણીને લઈ બંને જળ સ્ત્રોત દૂષિત થયા હતા. આ અંગે અંકલેશ્વર જીપીસીબીને જાણ કરાતા જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ તપાસ શરૂ કરી હતી. નહેર તેમજ ખાડીમાંથી સેમ્પલ કલેક્ટ કર્યા હતા તેમજ ખાડીમાં ક્યાંથી દૂષિત પાણી આવી રહ્યું છે તેની અંગે જીપીસીબી દ્વારા સુરત જીપીસીબીને પણ જાણ કરી તેમને મદદ લીધી હતી. પ્રાથમિક ટેન્કર મારફતે રાસાયણિક પાણી બંને જળસ્ત્રોતમાં ઠાલવવામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગ્રામ પંચાયત સભ્ય સંદીપ વસાવા. આજે સવારે મને જાણકારી મળી કે જમણા કાંઠા નહેર પાનોલી ગામમાંથી જે પસાર થાય છે એ નહેરમાંથી એકદમ પીળા રંગનું કેમિકલ યુક્ત પાણી વનખાડી મારફત ગામમાં જઈ રહ્યું છે. ત્યારે અમે તપાસ કરી તો સાહેબ અમે આ એકદમ પીળા રંગનું પાણી અમને જોવા મળ્યું છે અને જે પણ જવાબદાર નરાધમો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. કેમ કે અમારી આદિવાસી મહિલાઓ અહીંયાથી વાસણ કપડાં અને બધું મતલબ નહાવા ધોવાનું કામ અહીંયા કરે છે. બીજું કે આ પાણી હીધું ખેતરમાં જાય છે તો સજીવ સૃષ્ટિને બહુ મોટું નુકસાન થાય એમ છે. તો મારી એક જ માંગ છે, અમે જીપીસીબીને પણ જાણ કરી છે ને જીપીસીબીએ પણ આવીને તપાસ કરશે જેથી અમને આનું જલ્દી ન્યાય મળે એવી અમારી માંગ છે સાહેબ.